આ પહેલી વખત 700 જેટલા ફોર્મ પાછા લેવડાવવા માટે હિન્દી ફિલ્મની અંદર જે ખેલ હાલતો હોય ગુંડાઓ અને સામાન્ય નાગરિક વચ્ચે, જૂના જમાનાની પિક્ચરોમાં ગુંડાઓ આવતા ધાડે ધાડા ડામ ભાંગ, એવો ગઈકાલે જે માહોલ થયો છે એ ખરેખર અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. આવો ક્યારેય ગુજરાતના ઇતિહાસમાં ભાજપના રાજમાં નથી. આ પહેલી વખત હર્ષ સંઘવીએ આટલી હદે ગુંડાગીરી, લુખ્ખાગીરી, પોલીસનો આટલો ભયંકર દુરુપયોગ કર્યો છે. આજે વિપક્ષ છે, આમ આદમી પાર્ટી છે એટલે પોલીસ આમ આદમી પાર્ટીને પકડે, ભાજપ આમ આદમી પાર્ટીને પકડે. આજે વિપક્ષ છે એટલે ભાજપ અને પોલીસ વિપક્ષ ઉપર એટેક કરે છે. કાલે વિપક્ષ જ નહીં હોય તો એટેક કોના ઉપર કરશે? આજે જનતાની પહેલા એક સુરક્ષા દિવાલ તરીકે વિપક્ષ ઉભું છું. આ જનતા છે, આ સુરક્ષા દિવાલ છે, અને અહીંયા ભાજપના સત્તા ભૂખ્યા જે વરુ કહેવાય, સત્તા ભૂખ્યા લાલચુ રાક્ષસી માનસિકતા ધરાવતા કેટલાક નેતા છે. એટલે રાક્ષસી માનસિકતાના નેતા, વિપક્ષની દિવાલ અને પછી જનતા છે. આ વિપક્ષની દિવાલ તૂટી જશે, આ દિવાલ હટી જશે તો આ સત્તા ભૂખ્યા રાક્ષસી માનસિકતાના નેતાઓ પબ્લિકની શું હાલત થશે? લોકો જાગૃત બને. મારી એક જ વિનંતી છે કે આ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની છે, પણ ગુજરાતને બિહાર બનતા રોકવાની જવાબદારી આપણા બધાની છે. એક વખત આ લોકોનું સત્તાનું અભિમાન ઉતારો, સાવણો દબાવો, એવી બે હાથ જોડીને વિનંતી કરું છું. જય જય ગરવી ગુજરાત.